આજે તો સવારે દુકાન ખોલીને વિચારું છું ફ્રૂટ માથે ક્રીમ નાખીને ખાઈ આપણે ડીશ બનાવીને કરવા માંડ્યો કામ ને લાગુ છું કેવો આજે એક કપડાની જોડી હંતાઈને પડી હતી કાઢી બહાર ને પહેરી લીધી જલ્દી બીજું બધું પછી પેલા થોડું કામ પતાવી લે વારો આવી ગયો ઇન્ટરનેશનલ હાવેણીનો તો લઈ લીધી આ તો ભાઈ હાલે ધીમે ધીમે ને કચરો કાઢે ખાય આવી ગયો પોતા મારવાનો વારો મેં થોડી ખુશ્બુ આવી જોઈ સરસ મજાનું લિક્વિડ નાખી દીધું નામ તો નહીં લઈ શકું સમજી જાજો ને તમે તા હું ઘઉંવાનું ચાલુ કરી દઉં બધી વસ્તુ થઈ ગઈ રેડી ઘડીક વાર બેહીએ શાંતિથી બપોરનો ટાઈમ થઈ ગયો છે ને ચીકુનું જ્યુસ બનાવીને પી લે લઈ લીધું દૂધ ને હવે મિક્સરમાં જ્યુસ બનાવી નાખીએ જલ્દી સ્વાદ અનુસાર ખાંડ લઈ લે એટલે થોડું ગળ્યું થાય ને ચીકુ હોય નાજુક ને બની ગયું 2 મિનિટમાં ગ્લાસ લઈ લીધા જલ્દી ને ભાઈ હાટું કાઢી લઈ આપણે ગ્લાસમાં સચિનભાઈ આવશે તો પી લેશે એટલે ફ્રીજમાં મૂકી દીધું એને હાટું વારો આવી ગયો મારો ને પીવાનું કરી દીધું ચાલુ બહુ સરસ મજાનું બન્યું હતું એટલે આખું એકારે પીવાઈ ગયું છે ગ્લાસ ધોઈ નાખું આવી ગયા કસ્ટમર ને એને હાટું સ્કૂબા ડાઇવિંગ બનાવ્યું ને એડ્રેસ મારું આવે છે ડિસ્પ્લેમાં સાંજનો ટાઈમ થઈ ગયો છે ને નાસ્તો તો કઈક કરવો પડશે ને જે આપણે હેલ્ધી નાસ્તો કરવાનો છે સફરજન બજેટ બહાર જતા હતા એટલે દ્રાક્ષ ચીકુ ને કેળા મગાવી લીધા ફ્રૂટ ઉપર થોડું ક્રીમ નાખીને ખાઈ જો ને ફાઇનલ લુક પછી નાસ્તો કરવાનું ચાલુ કરું સચિનભાઈ છે આયરે મેં કીધું આવી જાવ તમે જલ્દી હળીએ હળીએ ચીકુ ખાવાનું ચાલુ કરું હું આવી ગયા સચિનભાઈ મેં કીધું આમાં પછી રાહ નો જોવાની હોય હાલો જલ્દી સચિનભાઈ કે હાવેણાની હળી કાઢી લીધી કીધું ના ના ભાઈ હવે હાવેણાની નથી તો વાંધો ને એટલે ખાવાનું કરું ચાલુ હું જલ્દી છે નાની ને હળીમાં આવતી નહોતી એટલે ખીચામાંથી ચમચી કાઢીને ચમચીએ ખાવા માંડ્યો તમારી કોમેન્ટ આવી હતી એટલે મગાવ્યું શું મગાવું એ કોમેન્ટ કરો ને ભાઈને કીધું ચમચીએ લેવા માંડ્યો હાલો એકની 100 વાત ફોલો કરતા જાજો મને બાય બાય